સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન, રોડ સેફટી અને નવીન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં લઈ દેશ પ્રસિદ્ધ સ્કોચ એવોર્ડ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે. દેશભરમાં સરકાર વિભાગ દ્વારા કરવામાં આવતી શ્રેષ્ઠ કામગીરી માટે પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે સ્કોચ એવોર્ડ આપવામાં આવે છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ, અકસ્માત નિવારણ માટેના વિશેષ અભિયાન, ટ્રાફિક નિયમોના કડક અમલ તેમજ લોકોને માર્ગ સલામતી અંગે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આ તમામ કામગીરીને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળે તે હેતુથી સુરત શહેર ટ્રાફિક પોલીસની સ્કોચ એવોર્ડ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે. આ સંદર્ભે સુરત શહેર ટ્રાફિક ડીસીપી દ્વારા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સુરત ટ્રાફિક પોલીસની કામગીરીને સમર્થન આપવા માટે સ્કોચ એવોર્ડ માટેના ઓનલાઈન વોટિંગમાં ભાગ લઈ પોતાનો મત આપે. ડીસીપીના જણાવ્યા મુજબ જનતાના સહકારથી સુરત શહેરની ટ્રાફિક વ્યવસ્થાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળશે અને આવનારા સમયમાં ટ્રાફિક સલામતી માટે વધુ નવીન પ્રયાસો હાથ ધરવામાં આવશે. સુરત શહેરને વધુ સુરક્ષિત અને સુગમ બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ તક ગણાઈ રહી છે. પોલીસ દ્વારા સ્કોચ એવોર્ડમાં ઉમેદવારી નોંધાવવામાં આવેલી છે. સ્કોચ એવોર્ડ એક એવો એવોર્ડ છે કે જેમાં ભારત દેશમાંથી જે સરકારી ક્ષેત્રમાં કામ કરતા હોય, જે તમામ સરકારી વિભાગો છે પોતાની સારી કામગીરી એમાં ઉમેદવારી માટે નોંધાવતા હોય છે. જે અંતર્ગત આપણે પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન જે સારી કામગીરી કરી છે એને ત્યાં પ્રદર્શિત કરેલી હતી અને જે જુરી દ્વારા એને ખૂબ સારો પ્રતિભાવ મળેલો છે. અને હાલમાં હવે સુરત શહેર ટ્રાફિક પોલીસે વિજેતા બનવા માટે આ બધાના સહકારની જરૂરિયાત છે. આ જે લિંક છે 4 તારીખથી 6 તારીખ સુધી આ લિંક ખુલ્લી રહેનાર છે. 6 તારીખે સાંજે 7 વાગે લિંક બંધ થઈ જશે, જેથી વધુમાં વધુ સુરતવાસીઓ અમારી આ લિંકમાં મત આપીને સુરત શહેર ટ્રાફિક પોલીસને વિજય બનાવવા માટે અમે અપીલ કરીએ છીએ.